નમસ્કાર દોસ્તો, તમે મારી પાછળ મોરનો અવાજ સાંભળતા હશો, કોયલનો અવાજ સાંભળતા હશો. મોર પણ કહે છે કે મેં આવ, એટલે કે વરસાદ આવ. આજે 19 જૂન થઈ ગઈ હોય, પણ ગત રાત્રે 18મી જૂને પણ 2:30 વાગ્યાથી વરસાદ ધીમી ધારે એટલે કે અમી છાંટણા એટલે કે વરસાદના મેઘાના વધામણા કરવામાં આવ્યા હતા. પણ આજે 19મી જૂન હોય, બુધવાર હોય, અને વહેલી સવારથી જ મારી પાછળ તમે જોઈ શકો છો કાળા વાદળા ઘેરાતા આવે છે અને થોડીક ગરમીમાં રાહત થઈ છે. લોકોને હાશકારો થયો છે કે હાશ હવે વરસાદ આવશે. પશુ પંખી પણ આજે કિલોલ કરી રહ્યા હોય. મિત્રો, થોડાક દિવસો પહેલાં તમે છાપામાં ને બધામાં સાંભળ્યું હશે કે પશુ પક્ષી કે વાંદરાઓ પણ ઝાડવા પરથી પડવા માંડ્યા હતા, ગરમીના કારણે મૃત્યુ પામ્યા છે. અને અનેક લોકો પણ આ ગરમીના કારણે આ વર્ષે વધુમાં વધુ મૃત્યુ પામ્યા હોય. તો મિત્રો, તમામ લોકોને આશા છે કે હવે વરસાદ ચાલુ થઈ જાય. અને તમને હું કોડીનાર શહેરના ગલી અને શહેરના પણ દૃશ્ય બતાડવા માટે હું કોડીનાર શહેરમાં પણ જઈશ. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો, કયા ગામથી તમે આ વિડીયો જોઈ રહ્યા છો એ અવશ્ય લખજો મિત્રો. 19થી 21 જૂન સુધીમાં વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના 26થી 50% વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે. મહીસાગર, દાહોદ, પંચમહાલ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર અને રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. અત્રે તમે જોઈ રહ્યા છો તે કોડીનાર શહેરના ઉપર કાળા ડિબાંગ વાદળો આવવા માંડ્યા હોય. લોકોમાં એક ગરમીથી રાહત મળી હોય. જેવી રીતે ચાતક પક્ષી વરસાદની રાહ જોઈ રહ્યો હોય એવી રીતે જ લોકો પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે. કારણ કે 15મી જૂનથી ચાલુ થવાના બદલે આજ 19 જૂન થઈ ગઈ છે. તોય છતાં વરસાદના કોઈ એંધાણ નથી અને એક સામાન્ય વાદળા હોય એટલે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે.